હાલો, જય શ્રી કૃષ્ણ, રામ રામ બધાને. કેમ છો? આઈ હો કે તમે મસ્ત અને મજામાં હોય. ગુજરાતી બહુ જાજુ પ્યોર નથી આવડતું, તો તમે સમજી જજો. તો હાલો, બપોરના 4 વાગ્યા છે. બપોરના તો નથી, પણ સાંજના જ કહેવાય. સોરી, પણ થઈ ગયા છે 4. ગલતીથી બોલાઈ ગઈ. બપોરના 3 વાગ્યા એટલે હાલો બધાને ચાય પીવું હોય તો. અને એટલે તમને તો એટલું ખબર છે કે મેં મરાઠી છું, ગુજરાતી પણ છું, બરાબર ને? તો આજે મરાઠી મહારાષ્ટ્રની ઉસળ પાવ બતાવું તમને કે મેં ઉસળ પાવ મંગાવી હતી. તો ખાવાનું મન થયું. ક્યારેક બુધવારે રજા હોય તો ખાવાનું મન થાય હો ને. તો તમને બતાવીશ કે કેવી રીતના હોય ઉસળ પાવ, કેવી રીતના નહીં. કેમ કે મેં જ્યારે મંગાવી થોડુંક ખાધું, પૂજા પાઠ કરી ને પછી હવે નિરાતે ખાઈશ એટલે મેં રાખી દીધી હતી. તો હમણાં બતાવું તમને કે ઉસળ પાવ મહારાષ્ટ્રના બહુ ફેમસ હોય છે. તમને કોઈ દિવસ ખાધા હોય, જે પણ મહારાષ્ટ્રમાં ગયા હોય એ ખાતા જ હોય. અમુક અમુકને ખબર ન હોય, અમુક અમુકને ખબર હોય. તો તમને બતાવીશ કે કેવી રીતના ઉસળ પાવ હોય છે. એક જ મિનિટ હો. જોઈ શકો છો. બેગ ક્યારે મેરા ઉસળ પાવ એને કહેવાય ઉસળ પાવ. એમાં નાખેલા તો સેજ જોઈ શકો છો. એને કહેવાય ઉસળ પાવ. એમાં બધું મિક્સમાં આવે. જોયો, કટોરમાં બધું છે. એમાં નમકીન નાખેલા હોય એને જ કહેવાય ઉસળ પાવ. અને મેં એના પાવ ખાઈ લીધા હતા. 2 પાવ હતા, આવ્યા હતા, નમકીન આવ્યું હતું. અને બહુ સરસ રસ્સો અને ટેસ્ટ જબરદસ્ત છે. કે તમે એકવાર ખાશો તો એમ કહેશો કે વાડે ઘડી એ જ ખાવું છે એમ લાગશે તમને. તો ખોટું નથી બોલતી, કેમ કે મને એટલું ખબર છે કે આપણે ગુજરાતમાં બહુ ટેસ્ટ ખાવાવાળા છે. અને એટલે કેમ મજા આવે, શું આવે એમાં, શું શું આવે, શું નહીં, એ તમને તો ખબર છે ને. આપણે ચટપટા ખાવાવાળા છે એટલે તમને કહું છું કે જેમને પણ આવડતું હોય તો પ્લીઝ કમેન્ટ કરો. તો તમને મેં જણાવીશ કે ક્યાંથી મંગાવી, ક્યાંથી નહીં. તો તમને પૂરા એડ્રેસ આપીશ. એ મહારાષ્ટ્રના મુંબઈના જ છે. પણ તમે એડ્રેસ માંગો તો આપીશ.